સાક્ષાત દ્વારિકાધીશ આજે થાળ લઈ અને આ બધાને ભોજન કરાવ્યું છે, બધાનો ઉપવાસ છોડાયો છે અને એ સમયે મંદિરના દ્વાર આપમેળે ખુલી ગયા અને દ્વારિકાધીશનો જયજયકાર થયો. બધાને દ્વારિકાધીશના દર્શન કરાવ્યા. મંદિર બંધ થયા બાદ નિયમોનો વિરુદ્ધ ઠાકોર બહાર આવ્યો અને કીધું કે વાલમ રામ તો સાક્ષાત ઠાકોરનો અંશ છે. પછી ત્યાંથી નાગેશ્વરના દર્શન કરી સંઘ પોતાના આશ્રમમાં આવ્યો છે. બાપ સંત વાલમ રામ અમારે સૌરાષ્ટ્રનો એક દિવ્ય રત્ન આભૂષણ, જેને પીરાઈને પસંદ કરી હતી, જેમનો જન્મ પાલીતાણા તાલુકાનું ગારિયાધાર ગામ પટેલ પરિવારમાં થયો, જેમની માતાનું નામ ભગવતી જબાઈબા હતું અને પિતાનું નામ હતું લવજીભાઈ. કાથરોટિયા પરિવાર, જેમની પટેલ પરિવારમાં લેવા પટેલ 1824 જેનો જન્મ થયો. ભોજરામ બાપાના થોડા સમય પછી જેઠ સુદ બીજના દિવસે જેમણે અભ્યાસ ખાલી 3 ધોરણ સુધી ભણ્યા હતા. વાલમ નામ હતું. વાલમ રામ બાપા તો પછી થયા વાલમ. પરિવારમાં પશુપાલન હતું, ઘણી બધી ગાયો હતી, ખેતી કામ હતું. બસપનથી વાલમ રામને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો. જ્યારે કરીબ એની 1.25 વર્ષની 1.5 વર્ષની ઉંમર હતી ત્યારે એને આંગણે એક સંત આવ્યા હતા. જબાઈબાને કીધું કે જબાઈબા, તમારા દીકરાના મારે દર્શન કરવા છે. એટલે જબાઈબાએ કીધું, સાધુ મહાત્મા, દર્શન તો સાધુઓના હોય, મારું બાળક તો નાનું એવું બાળક છે, એના દર્શન? બોલે હા. એટલે જબાઈબાને થયું કે સાધુ મહાત્મા દર્શન કરવાનું કહે છે, પણ શાયદ મારા બાળકને આશીર્વાદ આપવો હશે, દર્શન દેવા હશે, પણ બીજા શબ્દમાં બોલે છે. એટલે જબાઈબા લઈ આવ્યા વાલમને અને સાધુ મહાત્માના ખોળામાં આપ્યું. સાધુ મહાત્માની સામે જોઈને એ બાળકે થોડી મુસ્કરાયો, હસ્યો. એટલે કીધું સાધુ મહાત્માએ કે ઓળખે છે, તું ગયા જન્મનો એક મહાન સંત છે. આ જન્મે ત્યારે મનુષ્ય દેહ એટલા માટે મળ્યો છે કે તારે જગતને રામ ભોજન અને ભોજનનું દર્શન કરાવવાનું છે. આ જગતમાં ઘણા બધા કામ તારે કરવાના છે. એટલા માટે હું તને આશીર્વાદ દેવા માટે આવ્યો છું. કારણ કે તમે જ્યારે એ બાળકને કીધું, તમે જ્યારે પીરાઈને પ્રાપ્ત થશો ત્યારે શાયદ આ ધરતીમાંથી હું નહીં હોઉં, એ સમયે મારી વિદાય થઈ ચૂકી છે. એટલા માટે આશીર્વાદ દેવા અને તમારા દર્શન માટે આવ્યો છું. એ નાના એવા 1.5 વર્ષના બાળકે ખડખડાટ હસ્યું છે. બંને પગલે પોતાના કપાળ પર સ્પર્શ કરાયો છે. કારણ કે આપણે બધા સંતોને નથી ઓળખતા, બાકી સંતને ઓળખતા હોય છે. અને જબાઈબાને કીધું કે જબાઈબા, આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. ભવિષ્ય તમારા કુળને નહીં, તમારા આખા વંશને આ ઉજ્જવળ કરશે. એવી મહાન હસ્તી તમારા ઘરે જન્મ લીધો છે. પણ આ જ્યારે નિર્વાણને પ્રાપ્ત થશે, પીરાઈને પ્રાપ્ત થશે, ત્યારે મારી આ ધરતી પર હાજરી નહીં હોય. એટલા માટે હું આના દર્શન કરવા માટે આવ્યો. જબાઈબાને થયું કે શું મહાત્માજી બોલે છે. આશીર્વાદ આપી લવજી બાપાને જ્યાં ભોજન કરી, લવજીભાઈ નારણભાઈ એમના પિતાનું નામ હતું, અને સાધુ મહાત્મા જતા રહ્યા. પણ એમ કહેવાય છે કે સાધુ મહાત્મા આંગણામાં ગયા પછી આંગણાની બહાર જતા એ સાધુ મહાત્માને ગામમાં કોઈ જોયા નથી. ઘણાને પૂછવામાં આવ્યું કે આજ મારે ઘરે એક સંત આવ્યા હતા, કે મારે ઘરે સાધુ મહાત્મા આવ્યા હતા, જેને મારા બાળકને આશીર્વાદ દીધો, પણ ગામમાં કોઈ પુરાવો નથી મળ્યો કે સંત કોઈ આવ્યા હતા અહીંયા. બસ એ અદ્રશ્ય થઈ ગયા. અને 3 વર્ષની ઉંમરમાં વાલમ રામે પોતાની પીરાઈ, પોતાની જે શક્તિ હતી એને પ્રકાશ કરવાનું શરૂ કરી દીધું.
નાની નાની વાતમાં નાના નાના પ્રસાવો દેવા, નાની નાની વાતમાં કોઈને સારો બોધ આપો. 8-9 વર્ષની ઉંમર ગાયો ચરાવવા માટે જાય અને ત્યાં ભોજલરામ બાપા નીકળ્યા અને ભોજલરામ બાપાના શરણમાં વંદન કરીને કીધું, બાપા, હે ભોજલરામ બાપા, તમે તો મારા ગુરુ છો. ભોજલરામ બાપાએ કીધું, બેટા, મેં તને ક્યારે જોયો નથી, હું તને ક્યારે મળ્યો નથી, અને કેવી રીતે હું તારો ગુરુ હોઈ શકે? બોલે, બાપા, કાલે તમારા સપનામાં આવ્યા હતા અને સપનામાં મને કંઠી બાંધી અને રામ નામનો ઉપદેશ કર્યો. આ રહી કંઠી. અને વાલમ રામના ગળામાં ભોજલરામે કંઠી જોઈ અને કીધું કે આ કોઈ ઓલિયો છે, આ કોઈ ગયા જન્મનો મારો અધૂરો રહેલો મારો શિષ્ય છે, જે આજ મારા નામને ઉજાગર કરવા માટે ધરતી માટે જન્મ લીધો છે. વાલમ રામના માથા પર હાથ મૂક્યો, કીધું, સપનામાં મેં તને મંત્રોપદેશ કર્યો તો, કંઠી પહેરાવી, હવે સાચો આશીર્વાદ આપું છું. પણ હે વાલમ રામ, હે વાલમ, 2 કામ કરજે. એક, ગરીબને ભોજન કરાવજે અને જેટલું થાય એટલું ભોજન કરજે. 2 જ વસ્તુ જગતને તારે છે, એક ભોજન અને બીજું ભજન. તારા માટે કોઈ વસ્તુ અદેહ નહીં હોય, તારા માટે કોઈ વસ્તુ મુશ્કેલ નહીં હોય. તું ઘણી બધી ઉર્જા લઈ, ઘણી બધી સાધના લઈ અને ઘણા બધું ઐશ્વર્ય લઈ અને વાલમ તમે જન્મ લીધો છે. આજથી તારું નામ વાલમ રામ રાખું છું. જેટલું થાય એટલું રામનું ભજન કરજે. ઘરે આવીને પોતાના માતા પિતાને વાત કરી, પણ માતા પિતા તો જે મમતાના સાગરમાં જ છે. માતા પિતાને એવી કોઈ ખબર નથી કે અમારા આંગણે કોઈ ઓલિયો આવ્યો છે. સમય વ્યતીત થવા લાગ્યો. એકવાર સાંજના સમયે રોજ એમને આરતીમાં જવાનો નિયમ છે અને વાડીએ ગોળનું કામ હાલે છે. એટલે કીધું, વાલમ, આ તારે આરતીમાં નથી જવાનું, આજ કામ છે એટલા માટે તારે અહીંયા જ રહેવું પડશે, આજે તને ઘરે નહીં જવા દે. આટલું બધું ગોળ બનાવી રહ્યા છે, કામ છે ખેતરમાં, એટલા માટે આજ તારે સાંજે આરતીએ નથી જવાનું, આજ તારે ભજનમાં નથી જવાનું. પરિણામે આરતીમાં પણ વાલમ રામ છે અને ખેતરમાં કામ કરે ત્યાં પણ વાલમ રામ છે. બધાએ કીધું કે આટલું બધું કામ હાલે તો એ વાલમ રામ આરતીમાં આવે, એ તો તમારી ઉદારતા કહેવાય. એના પિતાએ કીધું, વાલમ રામ આરતીમાં? બોલે, હા. કાલ સાંજે આરતીમાં ભજનમાં બધે વાલમ રામ હતા. માતાને થયું કે આ કેમ બની શકે? કાલ તો અમારી હારે ગોળનો પાક થઈ રહ્યો હતો, જ્યાં ગોળના ખેતરમાં કામ કરવામાં વાલમ રામ હતો, કાલે ઘરે આવ્યો જ નથી, ખેતર આવ્યા જ નથી. ત્યારે પિતાજીને થયું કે નહીં, કઈક શક્તિ તો છે કે વાલમ રામ આરતીમાં પણ હોય અને ઘરે પણ હોય. આ વાત ધીરે ધીરે વધવા લાગી. લોકો વાલમ રામ માટે ભરોસો કરવા લાગ્યા. લોકો વાલમ રામને ભગવાન એક ભગત માનવા લાગ્યા. લોકો દુખિયાર આવે એનું દુઃખ મટાડે, આશીર્વાદ આપે, જેટલા આવે એટલાને પોતાની પાસે જે કાંઈ હોય એનાથી ભોજન કરાવે, રામ નામનો સંદેશ બધાને આપે. સમય થોડો વ્યતીત થયો છે. થોડાક માણસોએ ખેતરમાં વાલમ રામની કસોટી કરવાનો પ્રયાસ કર્યો કે આ બધા કહે છે આ છોકરો બધાય પરસા આપે છે ને ભગવાનનું નામ ભજન કરે છે ને 2 જગ્યાએ દેખાય છે ને મોટો ભગત છે અને રોજ 1 કલાક ધ્યાનમાં બેસે છે, 1 કલાક પરમાત્માની હારે જોડાણ થાય છે, આ બહુ મોટા ભગત હોય એવું બધાય કહે છે. એટલે જે અમુક માણસો હતા એ બધાય વાલમ રામ રોજ બપોરે ભોજન કરતા પહેલા અડધો કલાક ધ્યાનમાં યાની પરમાત્માના ભજનમાં બેહવાનો એને નિયમ. એટલે કીધું, ભાઈ તમે બધા ભોજન કરી લો, મને થોડી વાર ધ્યાનમાં બેસવું છે અને પછી હું ભોજન કરી. વાલમ રામ ભજન કરવા બેસી ગયા. અહીં બધાએ ભોજન કરી લીધું અને ભોજનમાં લાડવા હતા, એ લાડવાની જગ્યાએ ધૂળના ઢેફા ભરી દીધા, ધૂળના ઢેફા રાખી દીધા ડબ્બામાં અને કીધું, ભોજન વાલમ રામ આપ ભોજન કરી લેજો. બધા કામે લાગી ગયા. થોડી વાર થઈ, વાલમ રામે જોયું તો ડબ્બામાં ધૂળના માટીના ઢેફા છે. બોલે, આ બધાએ કીધું કે લાડવા છે તો એ બધાએ ખોટા ન પડવા જોઈએ. અલગ ધણીને યાદ કર્યા, હે મહાદેવ, હે ઈશ્વર, હે હરિ. પરિણામે એ ધૂળના ઢેફાના
લાડવા બની ગયા. વાલમ રામે ભોજન કર્યું અને પછી બધાને કીધું કે ભાઈ આ ડબ્બામાં મારા માટે લાડવા રાખ્યા હતા. બધા એકબીજાને સામું જોવા મળ્યા, અંદરો અંદર બધા સરસા કરવા મળ્યા કે આપણું અપમાન થશે, આપણને આજ વાલમ રામ ખીજાય, મશ્કરી કરે, એવું કે અરે ભાઈઓ હું કામ મજાવો છો, આ લાડવા તો એટલા મીઠા છે કે જાણે સાક્ષાત ઠાકોરે બનાવ્યા હોય. લ્યો બધાય પ્રસાદ લ્યો. બધાને લાડવાનો પ્રસાદ દેવાયો. વાલમ રામનો જયજયકાર થયો છે. બોલે વાલમ રામ ભગવાન કી જય. વાલમ રામનો બીજો પરસો. પરિણામે બધાને ખબર પડી કે આ કોઈ સંત છે, આ કોઈ મહાશક્તિ ધરતી માથે આવી છે. દિવસો વ્યતીત થાય. વાલમ રામના 3 કામ હતા. એક, કોઈ પણ ગામમાં દુખી માણસ આવે એને લાવીને ભોજન કરાવવું. 2, ત્યાં નાનું એવું પરબ બનાવ્યું હતું, જ્યારે જ્યારે સમય મળે ત્યારે બધાને પાણી પીરસે. અને 3, રોજ રાત્રે ભજન કરવું. રોજ રાત્રે અલક ધણીના ભજનો ગાવા. વાલમ રામ બાપાના ઘણા બધા ભજનો છે. હવે લોકો કહેવા મળ્યા કે વાલમ બાપા આપ અમારે ઘરે ભજન કરવા આવો, અમારે ઘરે ભજન કરવા આવો. અને પરિણામે હરેકના ઘરે સાધુ જાય. એટલે અમુક સમાજ હોય જેનો લોકો બહિષ્કાર કરે, હવે એવા સમાજમાં ભજન કરવા મળ્યા. એટલે લોકોએ કીધું કે બાપજી આપ અમારા બધાને ઘરે ભજન કરવા આવો એ તો બરોબર છે, પણ એવા કુળમાં તમે ભજન કરવા જાઓ છો કે જે આપણે જાતા નથી, ધર્મમાં જે શુદ્ર કહેવાય છે, આવા લોકો પાસે આપ સુકામે નહીં ભજન કરવા જાઓ. ત્યારે વાલમ રામ બાપાએ કીધું ભક્તો મારે તો 18 આલમ હરખા, મારે તો 18 વર્ણ હરખા. મારા માટે કોઈ નાનો કોઈ મોટો કોઈ આ તે નહીં. હું તો બધાને ઘરે ભજન કરવા જાઉં, હું બધાને ભોજન કરાવું. હું કોઈનું ભોજન કરતો નથી, હું બધાને ઘરે ભજન કરવા જાઉં. જેને ઘરે ભજન કરવા જાઉં એને ઘરે ભોજન પણ નથી કરતો. આ દુનિયામાં કોઈ ઊંચ નીચ છે જ નહીં. હરેકને આંગણે ભગવાનનું નામ ગાવું એ સાધુ ભક્તોનો સ્વધારમાં છે. કોઈ પિતાને ફરિયાદ કરી કે આ થોડું ખોટું થઈ રહ્યું છે, આવા લોકોને ઘરે વાલમ ભજન કરવા જાય એ બરાબર નથી. એમાં કોઈ દુખી માણસે આવીને કીધું બાપા આજ અમારે ઘરે ભજન છે અને અમે અમારા દીકરા હાટુ અમારા પરિવાર માટે ઠાકર થાળી માની છે, આપ ભજન ગાવા આવશો? વાલમરા બાપા કીધું હા હું તારે ઘરે ભજન કરવા આવી. મારે તો 4 વર્ણ એક સમાન છે. પણ એમના અમુક લોકોએ વિરોધ કર્યો કે નહીં વાલમ એને ઘરે તારે ભજન કરવા નથી જવાનું. અમારે સમાજમાં પ્રશ્નો સર્જાય છે. પરિણામે વાલમ રામને એક ઓરડામાં પૂરી દીધા, બહારથી તાળા મારી દીધા. બધા પોતપોતાને કામે લાગી ગયા. પોતપોતાનું કામ પૂરું થયું, પોતાના ઘરમાં બધા સુઈ ગયા. અને સવારે વાલમ રામને રૂમમાંથી કાઢ્યા તો વાલમ રામ બિલકુલ તંદુરસ્ત પરમાત્માનું ભજન કરતા કરતા બહાર નીકળ્યા. અને ગામમાં હાહાકાર મચી ગયો કે વાલમ રામ આખી રાત ફલાણા પરિવારને ત્યાં ભજન ગાયા છે. એના બાપને એના પરિવારને ના પાડવા છતાં આમણે ભજન ગાવા જવા દીધા. ત્યારે એમના પરિવારને કહેવામાં આવ્યું કે અમે તો વાલમ રામને પૂરી દીધા હતા ઓરડામાં. આ લોકો પાસે સાવી હતી, આ તાળા મારેલા હતા. અને સવારમાં વાલમ રામ તો રૂમમાંથી નીકળ્યા છે, ઓરડામાંથી નીકળ્યા છે. તો સામે ભજન ગાનાર કોણ હતું? બોલે ઈ વાલમ રામ હતા. બધાને ખબર પડી ગઈ કે વાલમ રામ એક નથી, જે ભજન કરે એના અનેક રૂપ હોય છે. માટે વાલમ રામની હવે બાઉન્ડ્રી કોઈ ન બાંધી. વાલમ રામને હવે ક્યાંય બાંધી ન હકાય. દિવસે દિવસે વાલમ બાપાનું ભજન વધવા લાગ્યું. લોકોમાં ચર્ચા થવા લાગી કે વાલમ રામ નથી, પીર છે. જલારામ બાપાને કોઈ કીધું કે જલારામ તમારા એક ગુરુભાઈ ગારિયાધારની ભૂમિ માથે હવે તો ધીરે ધીરે આશ્રમ બન્યો છે. પાલીતાણાના જે રાજા હતા એ સમયે રાજાશાહી હતી અને સ્ટેટની પાસે માંગણી કરી. થોડો વિવાદ થયો, ઘણા બધા સંઘર્ષ થયા. પરિણામે વાલમ રામે રાજાને એક સાક્ષાત્કાર બતાવ્યો કે તારી પાસે જે કાંઈ છે ને એ તારું નથી.
તારી પેલા બીજાનું હતું, એની પેલા બીજાનું હતું, એની પેલા બીજાનું હતું. આ વસુંધરા ક્યારેય કોઈની થઈ નથી ને થાય પણ નહીં. હે રાજન, આ તું માલિક બનીને બેઠો છે, કાલ હવારે આની બધી સંપત્તિ વહી જશે. માટે થોડું કામ એવું કરી દે કે જેને કારણે તારું નામ જગતમાં રહી જાય. પરિણામે વાલમરામ બાપાને સ્ટેટ સરકારની અમુક જમીન આપવામાં આવી કે બાપા આમાં આપ સેવા કરજો, આમાં લોકો માટે હદાવત ખોલજો. 12-15 વર્ષની ઉંમરે મા બાપે પરણાવવાનો વિચાર કર્યો હતો, પણ વાલમરામ બાપાએ વિવાહનો તાર નથી બાંધ્યો. બાપા આખા પરિવારને છોડી અને જાત્રા કરવા માટે નીકળી ગયા હતા. બાપાએ જેટલા ભારત દેશના પર્વતો છે એ તમામ પર્વતોની સાધના કરી છે. ગંગા, યમુના, સરસ્વતી, તમામ નદીઓ, જેટલા ભારત ભૂમિના તીર્થો છે એ તમામ તીર્થોમાં બાપાએ સ્નાન કર્યું છે. વાલમરામ બાપાએ જેટલી યાત્રા કરી એટલી શાયદ સૌરાષ્ટ્રના કોઈ સંતે નથી કરી. હરેકના જીવન ચરિત્ર આપ વાંચજો. હિમાલય ક્ષેત્ર સુધી, ગિરનાર, પૂરા ભારતના જેટલા પર્વતો છે એ બધા પર્વતો માથે વાલમરામ બાપા ગયા છે. ભારતના જેટલા તીર્થો છે એ તમામ તીર્થોમાં વાલમરામ બાપા ગયા છે. ભારતના જેટલા જ્યોતિર્લિંગ છે એ તમામ જ્યોતિર્લિંગના દર્શન વાલમરામ બાપાએ કર્યા છે. શિવની રોજ પૂજા કરતા વાલમરામ બાપા, ભજન રામનું કરતા, રોટલો રામ નામે દેતા, ભજનો શ્યામના ગાતા, પણ પૂજા શિવની કરતા. હાલમાં પણ ગારિયાધારમાં વાલમરામ બાપાના આશ્રમમાં શિવ મંદિર છે. વાલમરામ બાપાએ ઘણી જગ્યાએ શિવાલયોમાં સેવા કરી છે, શિવની ઉપાસના કરી છે. શિવના પરમ ભક્ત હતા. જેટલા મહાસંતો થયા, તમને એમ થાય કે જલારામ બાપા છે એ તો શ્યામ કૃષ્ણના ભક્ત હતા, પણ જલારામ બાપાના ગામમાં હું કથા કરી આવ્યો છું, એની જન્મભૂમિ. ત્યાં જલારામ બાપાએ ખુદે શિવાલય બનાવ્યું છે. એ શિવાલયને મેં જોયું છે, જ્યાં મેં જળનો લોટો ચડાવ્યો છે. જેટલા આપણે જ્યાં સંતો થયા ને એ બધા સંતોએ શિવ પૂજા કરી છે. એનું પ્રમાણ પુરાવો આપી શકું છું. જી હા, જેટલા મહાપુરુષો સૌરાષ્ટ્રમાં થયા એ તમામ સાધના તો શિવની જ કરતા, ભજન રામનું કરતા, ભોજન રામ નામે કરાવતા, ભજન શ્યામના ગાતા, કૃષ્ણના ઉપાસક હતા, પણ સાધના તો શિવની જ કરતા. હરેક ભૂમિ માથે શિવ મંદિર છે અને આ બધાએ શિવ પૂજા કરી હોય એવા અનેક પુરાવા મેં ખુદે જોયા છે. પરિણામ વાલમરામ બાપાએ બહુ જ બધી યાત્રાઓ કરી. યાત્રાઓ કર્યા પછી ભોજલના બાપા પાસે આવ્યા ને ભોજલના બાપાને કીધું કે બાપા હવે યાત્રા તો બહુ થઈ, હવે શું કરવું? બોલે જન્મભૂમિથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. વાલમ, તું ગારિયાધારમાં અલખની જ્યોત પ્રગટાવે, ગારિયાધારમાં એક સદાવત ખોલે, એક પાણીનું પરબ બનાવે, દુખિયાને ભોજન, આશરો, વિયામો અને ભજન આટલું કર. અને હંમેશા માટે કહું કે જન્મભૂમિથી શ્રેષ્ઠ દુનિયામાં બીજું કાંઈ નથી. અને મારા જેવાય જન્મભૂમિ માટે એટલું હિતેશુ કોણ હોય? મેં દુનિયામાં ક્યાંય કાંઈ નથી કર્યું. જે કાંઈ કર્યું એ મારા ઝીંઝુડા ગામમાં ભોમેશ્વર ધામમાં કર્યું છે. જે કાંઈ જ્યોત પ્રગટાવી છે, જે કાંઈ વાવેતર કર્યું છે એ ઝીંઝુડા ગામમાં, મારા શેમાડામાં, મારા ભોમેશ્વર ધામમાં કર્યું છે. હરેક ચીજ ન કરવું ધારું તો ધારું સ્ટેટમાં કરી શકું. હા, હું જ્યાં ધારું ત્યાં. કોઈ એમ કહેતું હોય ને કે બાપુનું અહીંયા જ હાલે તો એ ભૂલી જાય. હું કોઈ પણ શહેરમાં જઈને, કોઈ પણ શહેર, ગુજરાતનું નહીં ભારતનું, આખા રાષ્ટ્રનું કોઈ પણ શહેર જઈ અને કોઈ પણ જિલ્લામાં અલગ જગાવીને બેસી જાવ, 1 વર્ષમાં નહીં 3 વર્ષમાં આથી ડબલ આશ્રમ કરી શકું એટલી મારામાં તેવડ છે. હાલમાં પણ એવા અનેક, હમણાં થોડા સમય પહેલા રાજસ્થાન મારી કથા હતી ત્યારે કીધું બાપુ આશ્રમ આખું તમને દેવા તૈયાર છે, આપ આવવા તૈયાર છો? થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં બાપુ આપ આ બધું સંભાળી લો, અમે સહી કરી દઈ. હજી ગઈ 28-29 તારીખે હું જયારે અમદાવાદ ગયો, એક માળી છે ક્ષત્રિય પરિવારના, એને કીધું બાપુ આ જમીન 8 કરોડની છે,
આમાં તમે શિવાલય બનાવો અને અહીંયા રહ્યો. 1 રૂપિયો મારે ન જોઈએ, દસ્તાવેજ કરી દઉં. ઔપચારિક વાત નથી કીધું, હકીકત સત્ય છે, તખ્ત સત્ય છે. અને મારી લાઈવ કથા પણ મારી સાંભળે, અચાનક બોલું છું એ સાંભળતા હશે. અમારી જયામાન્યા કથા હતી ત્યારે એ કથા સાંભળવા આવતા. જેના જમાય કુણાલભાઈ, અહીંયા તમને બધાને જાકીટ પહેરાવ્યા હતા ને શિયાળામાં, બહુ જાકીટનું બધાને 150 જાકીટ થઈ ગયા હતા. એમના સાસુમાં જયામાં અને એમના બેનપણી છે. કોઈ પણ એને ફોન કરીને પૂછી શકે કે 5 થી 7 કરોડની જમીન છે, બાપુને કીધું આશ્રમ બનાવો અને આપને રહેવા માટે વ્યવસ્થા કરી દે. હું જલારામ વાલમરા બાપાને એટલા માટે વધારે શ્રેષ્ઠ માનું કે જેને સૌરાષ્ટ્રની ભૂમિમાં હાથે પોતાની જન્મભૂમિને ઉજાગર કરી. દિવ્ય બાપાના કહેવાથી આશ્રમ બનાવ્યો અને જલારામ બાપા અવરનવર વાલમરામને મળવા આવે, વાલમરામ અવરનવર જલારામને મળવા જાય. આ બે એવા શિષ્યો હતા કે જાણે ભોજલરામની ડાબી અને જમણી આંખ હોય, ડાબો અને જમણો હાથ હોય. હું આ ગુરુને વંદન કરું છું અને આ શિષ્યોને વંદન કરું છું. પણ આજે આપણે, મારા તો જો કે કોઈ શિષ્ય છે નહીં, બધા વ્યાસપીઠના છે મહાદેવના, પણ અંદરો અંદર બથો બેઠા આવે. હું તો એક સપનું લઈને આ ધરતી માથે આવ્યો હતો કે શાયદ કોઈ 2 હસ્તી જગતમાં બનાવું કે જે પરમાત્મા સુધી લઈ જાય, આખા જગતને તારે. પણ એ સપનું તમે અગ્નિમાં આહુતિ આપી દીધી. મારા માટે હવે કોઈ સપનું નથી. બસ થોડું કાર્ય મારું બાકી છે જેના માટે યાત્રા કરવાની છે. પણ આવા શિષ્યો જ્યારે એક સમાન હોય ને ત્યારે ગુરુ બહુ રાજી થાય. પણ અત્યારે તો ગુરુ શિષ્ય કેવા થઈ ગયા. એક ગુરુ ને 2 ચેલા હતા, 2 ચેલા. એક ગુરુ, બધા ગુરુ 2 ચેલા રાખે છે, એક ન હોય તો બીજો કાયમ આવે. 2 ચેલા. હવે 2 શેલાને હરખું ભળે નહીં, એ તો આપણને બધાને ખબર જ છે. વધારે કાંઈ કેવું ને જાવા જો ભાઈ નકામ ઘરે ને ઘરે ઘા આવે, વ્યાજ પેલે ઉતરીને સાંભળવું. 2 શેલા હરખા. એમાં છેલ્લા બેન વિવાદ છો. એ કે હું ડાબા પગની સેવા કરી, બોલો કે હું જમણા પગની કરી. હવે એક છેલ્લો ડાબા પગને દબાવે, એક જમણાને દબાવે. રોજ આ બેનો કરમ, ડાબા પગની સેવા જમણા, એમ જ કરવાની, બાકી કાંઈ આડાવડું નહીં. બોલો જમણાને ડાબો નો અડે, ડાબો જમણાને નો અડે. નિર્ણય આ મારા પગને તારને અડવાનું, મારા પગને ભાળે ડોસ. હવે એમાં ડાબા પગવાળાને ક્યાંક જવાનું છું અને ગુરુજી હુતા હતા. જમણી બાજુ જમણો પગ હતો, જમણા વાળો સેવા કરતો હતો, ડાબા વાળો બહાર જો સેવા બંધ હતી. એમાં ગુરુ પરખો ફર્યા અને ડાબો પગ જમણા ભાગમાં ગયો અને ઓલાને મગજ લીધો કે ડાબાનો મારા ભાગમાં આવે. ધોકો લઈને એક નાખ્યો, મારા ભાગમાં તારથી અવાય કેમ? ડાબો પગ ભાંગી. જમણા વાળાએ ડાબા પગને ભાંગી નાખ્યો, મારા એરિયામાં તારથી ઘરાય કેમ? હા, હું કરું એ તારથી કરાય કેમ? આ અમુક તો શેલાઓ એવા બાંધે છે ને કે વાત જવાય. હવે ડાબા પગને ભાંગી નાખ્યો. ડાબા પગ વાળો આવ્યો, ગુરુજી મારા પગને હું છું. એ કે ભૂલમાં ઓલી બાજુ મુકાઈ ગયો. કે મારા એરિયામાં કેમ તારથી અવાય? તેને ભાંગી નાખ્યો. એ કે આવવા જો એના પગને આ બાજુ, આવવા જો એના પગને ક્યારેક આ બાજુ. અને ગુરુના વિચારાના ફૂટલા, તે જમણો પગ ગયો ડાબાના ભાગમાં, ઓલા ધોકો લઈને એક નાખ્યો, ભાંગી. મારા પગમાં અમારે ગુરુના 2 પગ ભાંગી નાખ્યા. આ શેલાને હું લેના દેના? એ મેન તમે ઈર્ષાના વિવાદમાં, ભૌતિક અભિમાનમાં ગુરુના પગ ભાંગી નાખ્યા. તમે સેવા નથી કરી. તમે સેવાને નામે તમારા વિવાદને, તમારી ઈર્ષાને, ધર્મના બંને પગો ભાંગી નાખ્યા. એક ગુરુના 2 ચેલા અથવા તો એક ગુરુની 2 શિષ્ય. અમારે સેજોબાઈ અને એની શું કહું, ખલાસ. પણ આ દુનિયામાં આવા જીવ હવે જન્મ જ ન લે. બંને જલારામ બાપા અને વાલમરામ બાપા 2 આંખ
બેયની નામના અસ્તિત્વમાં ગવાય. ગુરુ શેલામાં જ વાવે છે. ભોજરામ બાપા કરતા તમે વધારેમાં વધારે જોજો, આ બંનેનું નામ તમને સાંભળવા મળે છે. અતિશય આશ્રમ બનાવ્યો. હવે વાત વહેવા લાગી. લોકો વાલમરામને પીર કહેવા લાગ્યા કે વાલમરામ તો પીર છે, ઓલિયો છે. અનેક નામો ગવાવા લાગ્યા. અને અસ્તિત્વમાં જ્યારે કોઈની નામની ઊંચાઈ જાય ત્યારે મહાસંતો એની કસોટી કરે છે, મહાસંતો એની પરીક્ષાઓ કરે છે. પરિણામે પંચાલ પંથકમાં ભક્તરાજ આપા જાદરા, અને આપો જાદરો એટલે સાક્ષાત પીર. સિંહને એની પાસે બેહાડે ને એની માથે હાથ ફેરાવે. એક દ્રષ્ટાંત આપા જાદરાનું અનેક વાર કહું કે જગતમાં સાધુઓને પરખવાનો પ્રયાસ ક્યારે ન કરવો. જગતને બદલવાની તેવડ આ પૃથ્વી માથે સાધુઓની હોય છે. આપા જાદરા વિવાહિત હતા, એમને સંતાન હતા, અને એમના દીકરીને જ્યારે જમાએ કઈ ટોચર કર્યા, અને પરિણામે બહુ ગમન જમાઈને કે અમે સિંહ છે, અમે આમ છે, અમે તેમ છે. એટલે દીકરી બાને કીધું કે બેટા, જમાઈને કહેજે કાલે એક દિવસ આપણે ઘરે મહેમાન થાય. મહેમાન થયા. આપા જાદરાએ કીધું હાલો આજ પહર જાવું છે. પહર એટલે આપણે ખેતર જે પાક હોય એનું ધ્યાન રાખવા જાય, એને પહર કહેવાય. એક સરસ મજાનો વડલો બાજરાનો પાક આખા ખેતરમાં. ધનપતિ હતા, જમીનદાર હતા. આપો જાદરાએ કીધું કે બાપા આવો બેહો. અગ્નિ પેટાવી, શિયાળાનો સમય હતો. ચાલો બાજરી આપણે વાવી. પરિણામ થોડી વાર થઈ એટલે કેસરે એવો અવાજ કર્યો, અને સામે જંગલમાં તે ડાલામાં થા બબે હાથના વાળ એવું ગર્જના કરતો કરતો સિંહ આવ્યો. બીજી વાર યાદ કર્યો અને બીજો સિંહ આવ્યો, અને બધાય સિંહ આમ ફરતા બેઠા, અને જમાય રાજ બેઠા બેઠા ધ્રુવજી કંપસૂટ ગયો મોત. હવે તો આ મારી નાખશે સિંહ મને. અને બાપા તમે ડરો ને, મારી પાસે આવો, આ તો બધા આપણા ભક્તો છે. અને પછી એ બધાને આરે સત્સંગ કર્યો. આપા જાદરાએ સવારે બધા વિદાય લઈ લીધી, અને જમાઈ સવારે પગે લાગ્યા કે બાપજી, જે કાંઈ મારી ભૂલ થઈ એ મને ક્ષમા કરજો. આજથી હું તમારા દીકરીને ક્યારેય કોઈ પણ જાતના ગમન દ્વારા ટોચર નહીં કરું. મને સમજાઈ ગયું આપ કોણ છો. અને ઓલિયાની બેઠક આપા જાદરાને ત્યાં રાખવામાં આવી, અને એક મહોત્સવ થયો. સંતો પીરો આ બધાને આમંત્રણ આપવામાં આવ્યું. હજારો સંતો હજારો પીરો ભેગા થયા, અને એમાં વાલમરામને આમંત્રણ આપવામાં આવ્યું. બધા પીરો, બધા સતીઓ બહુ મોટો ઉત્સવ હતો બાપા આપા જાદરાને ત્યાં. અને વાલમરામને કીધું, વાલમરામ તમે તો પીર થઈને પૂજાવા મળ્યા છો. એટલે થોડા દાઢા અમુક લોકો કે તમારામાં એવી હું પીરાય છે કે તમે પીર થઈને પૂજાવ છો? એવું કઈ તમારામાં સત્ય પ્રગટ થયું કે જગતમાં તમે આટલું બધું નામ તમારું ગાવ છો? વાલમરામ બાપાએ કીધું, બાપા મેં તો કોઈ દી કાંઈ નામ ગાયું નથી. બસ મારી પાસે તો ગુરુ દ્વારા બે વસ્તુ છે, એક ભોજન અને ભજન. રામ નામનો રોટલો, રામ નામનો ઓટલો. આ બે વસ્તુ સિવાય હું તો કોઈ પીર નથી. બોલે એમ નહીં, સમાજ તમને પીર કહે છે, સમાજ તમને ઓલિયા કહે છે, તો કંઈક પુરાવો તો આપે દેવો જોઈએ ને બાપા. બોલે નહીં બાપા, એમાં પુરાવો હેનો? જે ભગવાનની ભક્તિ છે, સાધના છે, એમાં પુરાવા ન હોય. અને એ સમયે વાલમરામ બાપાને થયું કે આ બધા વાસ્તવમાં મારી કસોટી કરવા માંગે છે. પરિણામે અનેક દીવડાઓ છે, અને પાણીનો એક ઘડો લઈ અને એમાંથી પળીએ બધા દીવડાઓમાં પાણી ભરી દીધું, અને રૂની વાટો મૂકી દીધી. સાંજ થયું અને બધાને કીધું, હે પીરો, હે ઓલિયાઓ, હે જતીઓ, હે સતીઓ, હે સાધુઓ, આ બધા દીવડા પ્રગટાવી ગયો. અરે વાલમરામ, એમાં તો તમે પાણી ભર્યું, પણ તમે દીવડા પ્રગટાવો ને. અને પરિણામે એ બધા દીવડા પ્રગટાવા ગયા. એ પાણી નહોતું, સાચા ઘીના દીવા ભર્યા હતા. બધાએ વાલમ પીરનો જયજયકાર કર્યો છે.
બોલીએ વાલમ પીર ભગવાન કી જય. વાલમ પીરને પીરની ખિતાબ મળી. તમામ ઓલિયાઓએ વાલમને પીર જાહેર કરી દીધો કે વાલમ ઓલિયો પીર છે. પીરાઈ પ્રગટ થઈ ગઈ. બધાને ખબર પડી ગઈ કે નહીં, આ કોઈ મહાન સંત છે, આ સાક્ષાત પીર ધરતી માથે આવ્યા છે. આવા તો બાપાના અનેક પરસાઓ છે. બાપાએ 4 ધામની જાત્રા કરી હતી. 4 ધામની જાત્રા વાલમરામ બાપાએ કરી હતી. હરેક જેટલા તીર્થો છે એ બધા તીર્થો, તમામ તીર્થો, ભારતની ભૂમિનું કોઈ તીર્થ એવું નથી કે જ્યાં વાલમરામ બાપા ગયા ન હોય. એકવાર પોતે સંગલય અને દ્વારિકા ગયા છે. દ્વારિકા સંઘ પહોંચતા બધાએ સંકલ્પ કર્યો હતો કે દ્વારિકાધીશના દર્શન કરીને જ આપણે બધા ભોજન કરીશું. આવો સંકલ્પ બાપાએ અને બધા સંઘીઓએ કર્યો. પણ સંઘ પહોંચતા મંદિરે થોડું મોડું થઈ ગયું અને મંદિરના પડદા બંધ થઈ ગયા, પડદા દેવાઈ ગયા અને બધા નિરાશ થઈ ગયા કે પૂજારી મંદિર બંધ કરી દીધું, હવે ઠાકોરનું દર્શન ન થાય, હવે તો કાલે જ દર્શન થાય. બોલે પૂરી રાત બધાએ ભૂખ્યા રહેવાનું. બોલે ઠાકોરના દર્શન કર્યા વગર તો ભોજન નહીં કરવું, એવો આપણે બધાએ સંકલ્પ કર્યો હતો. અને વાલમરામે કીધું કે આપણું નિયમ એ ઠાકોરનું હતું, તો હવે ઠાકોર જ ભોજન કરાવે ને. બધા સંઘની અંદર વાલમરામ બાપાએ કીધું આ બધા ભજન શરૂ કરજો, શામળિયાને યાદ મળો કરવા, આંખ બંધ કરીને બેસી જાઓ. થોડી વાર બાપા બેઠા અને જ્યાં પૂજારીએ કૃષ્ણ ભગવાનને દ્વારકાધીશને સાંડીના પાત્રોમાં થાળ ધર્યો, બધું ભોજન રાત્રિનું ભગવાનને ધર્યું અને એ સમય થાળ ત્યાંથી અદૃશ્ય થયું. પૂજારી અકળાયા, શું થયું, આખો થાળ ગયો ક્યાં? એક ગોવાળિયાનું રૂપ લઈ અને વાલમરામ બાપા પાસે આવીને કીધું કે લ્યો બાપા, તમે સંકલ્પ કર્યો હતો ને કે ઠાકર થાળી, હાજે ઠાકરનો પ્રસાદ લઈ અને ઠાકરના દર્શન કરી અને અમે ભોજન લેશું, તો આ સાક્ષાત ઠાકોરનો પ્રસાદ હું તમને દેવા માટે આવ્યો છું. તમે એમ જ માનજો કે આ પ્રસાદ નહીં, આ સાક્ષાત ઠાકોર છે. બધાને થાળ આપ્યો, બધાને માંથી પ્રસાદ આપ્યો અને અહીંયા પૂજારીનો થાળ અદૃશ્ય થયો. બધાએ પૂજારીઓને બોલાવ્યા, જે અનુયાયીઓ હતા, કે આ થાળ ગયો ક્યાં? જે રખેવાળો હતા એને બધાને બોલાવ્યા અને બધા બહાર આવ્યા તો થાળ જાળવાને નીચે ભોજલરામ બાપા વાલમરામ બાપાના બધા ભક્તોની વચ્ચે જોયો. એટલે બધાએ કીધું આ લોકો તો અહીંથી ઉભા નથી થયા, અમારી હાજરીમાં 1 કલાક થયા, બધા ભજન કરે છે, ધૂનમાં બેઠા, વાલમરામ બાપા તો ધ્યાનમાં બેઠા છે, તો આ થાળ અહીંયા લાવ્યું કોણ? અને બધાને ખબર પડી ગઈ સાક્ષાત દ્વારિકાધીશ આજે થાળ લઈ અને આ બધાને ભોજન કરાવ્યું છે, બધાનો ઉપવાસ છોડાયો છે. અને એ સમયે મંદિરના દ્વાર આપમેળે ખુલી ગયા અને દ્વારિકાધીશનો જયકાર થયો. બોલીએ દ્વારિકાધીશ કી જય. બધાને દ્વારિકાધીશના દર્શન કરાવ્યા. મંદિર બંધ થયા બાદ નિયમોને વિરુદ્ધ ઠાકોર બહાર આવ્યો અને કીધું કે વાલમરામ, તું તો સાક્ષાત ઠાકોરનો અંશ છે. પછી ત્યાંથી નાગેશ્વરના દર્શન કરી સંઘ પોતાના આશ્રમમાં આવ્યો છે. વાલમરામ બાપાએ 2 વાત બહુ સારી કરી છે કે માણસે 2 વસ્તુ અવશ્ય કરવી જોઈએ. એક, જેટલું થાય એટલું ભજન કરવું જોઈએ અને જેટલું થાય એટલું ભોજન કરાવવું જોઈએ. વાલમરામ કાશીની યાત્રાએ ગયા છે અને કાશીની યાત્રામાં બ્રાહ્મણોને ખબર પડી ગઈ કે આ કોઈ પીરાઈ છે અને બધા બ્રાહ્મણોએ કાશીના ઘાટ મેથે વાલમરામ બાપાને ઘેરી લીધા અને કીધું બાપા આપ વેદાંતનો સત્સંગ કરો. હવે વાલમરામ બાપા 3 ધોરણ ભણેલા. બ્રાહ્મણોએ કીધું કે આપ અમારા સત્સંગ કરો, આપ ધર્મની ચર્ચા કરો. વાલમરામ બાપાએ કીધું ભલે, તો આવો મેદાનમાં. એટલે બધા જે સંતો હતા, બ્રાહ્મણો હતા, અને પ્રશ્ન પૂછ્યો કે સંપત્તિ કોને કહેવાય, ધન કોને કહેવાય, રૂપિયા મની કોને કહેવાય? વાલમરામ બાપાએ ગુરુને યાદ કર્યા, કીધું રામ ધન
મોટામાં મોટું ધન છે. યાની રામનું નામ, એનાથી મોટું કોઈ ધન નથી. કેમ? તો કે રામ નામ જેટલું વાપરો એટલું વધે, જેટલું વેચો એટલું વધે, જેટલું આપો એટલું વધે, જેટલું બોલો એટલું વધે, ઘટે નહીં. એટલે મોટામાં મોટી સંપત્તિ હોય ને તમારી તો ભજન છે. બધા બ્રાહ્મણો બહુ રાજી થયા. વાહ વાલમ રામ વાહ. સાચું ધન હોય, સાચી સંપત્તિ તમારી હોય તો એ ભગવાનનું ભજન છે, સેવા છે, સ્મરણ છે, સાધના છે. સવાલ બીજો પૂછો, હે વાલમ રામ, ધર્મ કોને કહેવાય? વાલમ રામે બહુ સરસ જવાબ આપ્યો છે કે સંતો, બ્રાહ્મણો, હું તો એક ગ્રામીણ માણસ છું, એક સૌરાષ્ટ્રમાંથી આવું છું. લોકો મને સંત કહે, હું નથી કહેતો સંત છું, હું તો એક ભગત માણસ છું, એક ભગવાનનું ભજન કરનારો, રોટલો અને ઓટલો દેનારો વ્યક્તિ છું. પણ છતાં તમે મને કહો છો ધર્મ કોને કહેવાય? તો જવાબ આપું છું, ધર્મ એને કહેવાય જેમાં પક્ષપાત ન હોય. ધર્મ એને કહેવાય જેને ધારણ કરવાથી મનુષ્ય સાત્વિકતાને પ્રાપ્ત થાય. ધર્મ એને કહેવાય જેમાં હિંસા ન હોય. ધર્મ એને કહેવાય જેમાં કોઈનું અપમાન ન હોય. ધર્મ એને કહેવાય જેમાં વિવાદ ન હોય. ધર્મ એને કહેવાય જેમાં માત્ર સ્વીકાર હોય. ધર્મની કોઈ પરિભાષા નથી બ્રાહ્મણો. ધર્મનો અર્થ થાય જેમાં હરેક વ્યક્તિને સુકૂન મળે. ધર્મનો અર્થ એને કહેવાય કે હરેક વ્યક્તિને એક સમાનતા મળે. ધર્મ પૂરા અસ્તિત્વની પ્રકૃતિને કહેવાય. સૂર્ય ધર્મશીલ છે, વાયુ ધર્મશીલ છે, જળ ધર્મશીલ છે, પૃથ્વી ધર્મશીલ છે. શું કામ? કે એમાં ગરીબ માણ્યા વાવે તોય ઉગે, અમીર વાવે તોય ઉગે, કોઈ પણ દાણા વાવે ધરતી એક હરખું જ ફળ આપે. કોઈ પણ માણા પીવે જળ એક હરખી તરફથી આપે. કોઈ પણ માણા પગે લાગે સાધુ એક હરખો જ આશીર્વાદ આપે. એ બ્રાહ્મણો એને ધર્મ કહેવાય. બધાએ કીધું વાહ વાલમ રામ, આપને આત્મ સાક્ષાત્કાર છે. ત્રીજો સવાલ, મોક્ષ કોને કહેવાય? હે વાલમ રામ, આપ તો સંત છો, પેરાઈ છો, તો મોક્ષ નો અર્થ શું થાય? વાલમ રામે કીધું, સંસારમાં બધું હોવા છતાં કાંઈ નહીં હોવું એને મોક્ષ કહેવાય. એક જ સવાલમાં જવાબ. એક ગ્રામીણ માણસ વેદાંત પંડિતોને, જેને વેદોને કંઠસ્થ કર્યા, જેને ધર્મના શાસ્ત્રોને ભણ્યા, જે કાશીના ઘાટ માથે વિદ્યાપીઠોના અધિકારીઓ છે, એને ગામડાના ભક્ત પરમ સંત જવાબ આપે કે હે સંત, હે બ્રાહ્મણો, હે વેદાંતીઓ, મોક્ષની પરિભાષા બધું હોવા છતાં કાંઈ નહીં હોવું. આ બધું છે પણ મારા માટે કાંઈ નથી. હું જ નથી તો મારું કેમ હોય? બધું હોવા છતાં કાંઈ નહીં હોવું એને ધર્મ કહે, એને મોક્ષ કહેવાય. અને વાતે બહુ બહુ ટૂંકામાં જવાબ આપ્યો છે. ચોથો પ્રશ્ન પૂછ્યો કે બાપા, સેવા કોને કહેવાય? વાલમ રામ બાપાએ કીધું, જેમાં ફળની આશા ન હોય એને સેવા કહેવાય. એક ટૂંકા ટૂંકા જવાબ. જેમાં ફળની આશા ન હોય એને સેવા કહેવાય. કોઈને ખવડાવ્યું, કોઈના દુઃખમાં ભાગ લીધો, કોઈને કંઈ આપ્યું, કોઈના માટે કંઈ કર્યું, એ મને જ આપશે આવો પણ ભાવ ન હોય, હે બ્રાહ્મણો, એને સેવા કહેવાય. જેમાં માંગ જ ન હોય, જેમાં હું પણ ન હોય, મેં કર્યું ન હોય, એને સેવા કહેવાય. બાકી તમે ગમે એટલું કરો ને મેં કર્યું રે તો એ સેવા નથી, ઈશ્વારથ છે. હવે બધા બહુ રાજી થયા. બસ વાલમ રામ, આપ પહોંચી ગયેલી વ્યક્તિ છો, પણ હવે છેલ્લી ઈચ્છા અમારી છે, અમને બધાને તમે જમાડો. વાલમ રામે કીધું ભલે, શું જમવું છે? બોલે અમારે બધાએ અલગ અલગ ભોજન કરવું છે. અને કાશીના ઘાટ માથે કીધું હરેક વ્યક્તિ બેસી જાય પોતાની પંગતમાં, અને જે તમારે ખાવું હોય એ મનમાં પૂરું મનમાં ધારી લો કે આ મારે ખાવું છે, તમને એ ભોજન પ્રાપ્ત થશે. પરિણામે તમામ બ્રાહ્મણોને કાશીના ઘાટ માથે વાલમ રામ બાપાએ, એક સૌરાષ્ટ્રના સંતે, ગ્રામીણ સંતે હરેક બ્રાહ્મણોને ભરપેટ ભોજન કરાવ્યું છે.
બધાએ સ્વીકારી લીધું, આ પીરાય છે. અને હવે વાલમરામ બાપાએ વિચાર્યું કે હવે સમય ન રોકાવાય, નકર આ જગતના દુખિયાઓને ક્યારેક દુઃખ ન મટે તો હાય લાગી જાય. વાલમરામ બાપા આશ્રમે આવી ગયા. ગારિયાધાર સમય વ્યતીત થવા લાગ્યો. સાંજે જોત ભજન ગાયા છે અને એ સમયે ભજનની જોત ઝાંખી પડી ગઈ. એકદમ વાલમરામ ઉભા થયા. કોણ જાય? કયો સંત આ પૃથ્વી માંથી વિદાય લે છે? આંખ બંધ કરી કોણ છે? જોયું તો જલારામ વીરપુર બાપાનું પંચભૂત શરીર છોડી રહ્યા છે. પણ એ સમયે આટલી બધી સ્પીડમાં જવા આવવાની વ્યવસ્થા નહોતી. વાર લાગે આવતા. પરિણામે બાપાને પહોંચતા પહોંચતા સવાર થઈ ગઈ. સવારે ગયા જલારામ બાપાનું પાર્થિવ શરીર ઠંડુ પડી શક્યું. બધાને આશ્વાસન આપ્યું. ભોજલ વાલમરામ બાપાએ કીધું, જલા આપણે બે ભાઈ હતા, જલા સોલિયો વાલમ સુપીર, તમે આજ મને કીધા વગર વયા ગયા. અને આકાશવાણી થઈ શકે, હું નથી ગયો. વાલમ, તારી મારી જોડી કોઈ દી તૂટે નહીં. શિષ્યો તો આવા હોવા જોઈએ, શરીર અલગ હોય પ્રાણ એક હોય. શાયદ આ પૃથ્વી માથે તો કોઈ છે જ નહીં. પરિણામ શરીર એક છે, શરીર અનેક છે, પ્રાણ એક છે. કીધું કે બાપા તમે મને પૂછ્યા. બોલે વાલમરામ, તું ને હું કોઈ દી જુદા પડીએ નહીં. સાંજે તારે હોકો પ્રગટાવવાનો, હું રોજ હોકો પીવા માટે આવીશ. આ જલારામનું વચન છે. પરિણામે બાપાને સમાધિ દીધી. આશ્રમમાં સમય વ્યતીત થયો. બાપા બધું કાર્ય પૂરું કરી, જે કાંઈ વિધિ આવતી હતી બધી, અને ગારિયાધાર આવ્યા અને સાંજે હોકો પ્રગટાયો. બધા સાક્ષી છે કે કાયદાસર જ્યારે વાલમરામ બાપા હોકો પીવે અને જે અવાજ આવે એ થોડી વાર પછી જલારામ બાપા પીવે ને એનો અવાજ આવે. એ બધાએ પરસાને જોયો. સમય વ્યતીત થાય છે. એક સરખા દિવસો તો ક્યારેય કોઈના રહેતા નથી. આવે અને જવું પડે, એ જગતનો નિયમ છે. અને સમય બહુ બાપાના એટલા પરસા છે, પરસા તો ન કહેવાય, એટલા આત્મ સાક્ષાત્કાર છે કે જેને કોઈ હિસાબ નહીં. વાલમ બાપાને હા છેલ્લે એમના ભક્ત જેમની સાથે રહેતા, વૈશાખ સુદ પાશમને દિવસે જેને શરીર છોડ્યું, જેઠા બાપા. જેઠા બાપાને છેલ્લે 5 બોધના વાક્ય કીધા. કહી દીધું કાલે મારે વિદાય લેવાની છે. આખા ગામમાં વાત પસરી ગઈ, કાલ વાલમરામ જઈ રહ્યા છે. 5 છેલ્લા બોધના સૂત્ર છે. 1, જેઠા, આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી. આ ભજન આપણે ગાવું નથી ત્યારે સમય વયો ગયો એટલા માટે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. આ જગત સ્વાર્થથી જીવે છે. સાધુએ પણ સમાજની સેવા કરવા માટે એક સ્વયંના જીવનને સ્વાર્થ માટે રાખવો પડે છે. આ શરીરને સ્વાર્થ માટે હાંચવવું પડે છે. જેઠા, જગતમાં કોઈ કોઈનું નથી. એક હરિ, એક પરમાત્મા સિવાય આપણો કોઈ હગો નથી. હરેક કાર્ય કરે ને પરમાત્માને લક્ષ્યમાલન કરજે, સમાજને નહીં. 2, અહીંથી કોઈ ભૂખ્યું ન જાય. આપણે આંગણેથી કોઈ ભૂખ્યું ન જવું જોઈએ. આ વાલમરામની છેલ્લી શીખ હતી. આપણે આંગણેથી સૌરાષ્ટ્ર, શું કહો મારા રોટલાને, શું કહો મારા સૌરાષ્ટ્ર, જેનું નામ લ્યો ને શરીરમાં કમકમાટી થઈ જાય, હૃદય ભરાઈ જાય, આંખ ડબડબી જાય. એ અમારું સૌરાષ્ટ્ર છે. આપણે આંગણેથી ગમે એવા ટાઈમે આવે, કોઈ રોટલો ખાધા વગર ન જાવું જોઈએ. ગમે એ વર્ણનો હોય, ગમે એ જાતિનો હોય, ગમે એ કોમનો હોય, રોટલો દેતો રહેજે. જેઠા, જેઠા બાપા, હરેકને રોટલો આપજો. 3, આપણે આંગણે જેટલા પશુ દુખી હોય એવા બધા માટે પાણીની વ્યવસ્થા કરજો. હરેક વ્યક્તિને
અન્ન અને જળ, આ બે પ્રધાન છે. અને કદાચ થોડું મોડું મળે તો હજી હાલ્યું જાય, પણ જળ વગર તો હાલે જ નહીં. અને બાપાએ એક નદી છે, હું નામ તો ભૂલી ગયો, એ નદીમાં બાપાએ વીરડો બનાવ્યો હતો જેમાં અખંડ મીઠું જળ વહેતું. બાપા દ્વારા તો ઘણી બધી વ્યવસ્થાઓ થઈ છે. પરિણામે પરબ સદા માટે રાખજે, પાણીના વીરડા બંધાવજે. જે સંપત્તિ આવે એનાથી આ સેવા કરજો. ચોથું, સંઘર્ષ નહીં કરતો, ભેગું નહીં કરતો. જેટલા સંતો થયા ને, એને જયારે દેહ છોડ્યા ને, ત્યારે એની પાસે કોઈ બેંક બેલેન્સ નથી નીકળ્યું. અત્યારની વાત નથી. અત્યારે તો એક બાપા ભગત હતા સાંઈ ભગવાનના, અને એ ગુજરી ગયા ત્યારે મશીનો લાવવા પડ્યા હતા. એટલા રૂપિયા નીકળ્યા હતા મશીનો ગણવા માટે. કોથળા મોઢે હોનાના બિસ્કિટ નીકળ્યા હતા. સાધુ હતા, મોટા મોટા વાળ વાળા સાધુ. ભેગું નહીં કરતા. હા, આ બધા સંતોને ગાંધી બાપુએ પણ યાદ કરેલા. હો, ભજલરામ બાપાના ભજનો ગાંધી બાપુએ બોલેલા. હા, આ શેલાઓને એને યાદ કરેલા. ચોથું, ભેગું નહીં કરતો. અહીંયા જે આવે ને ખવડાવી દેજે, વાવી દેજે. સંગઠ નહીં, સંગ્રહ નહીં. જો સંગ્રહ થશે તો સંઘર્ષ આવશે. વાલમરામ બાપા કહે, સંગ્રહ નહીં કરતો, સમર્પણ કરે. હરેક ને જેટલું દેવાય એટલું વાવી દેજે, કોઈને ભેગું નહીં કરતો. અને પાંચમું, આશ્રમની જે ગાદી છે એ ગાદીને દીપાવજો. હું જાતો નથી, મારું પંચભૂત શરીર જઈ રહ્યું છે, અહીંયા સદા માટે રહીશ. અને જ્યારે કોઈ ટુકડો ખવડાવશે, જ્યારે કોઈ રોટલો ખવડાવશે, જ્યારે કોઈ સમાજની સેવા કરશે, જ્યારે કોઈ આ ગારિયાધારમાં આવી અને કાંઈ આપશે, ત્યારે એ જેઠા બાપા હું એને હારે રહીશ. મારી ચેતના સદા અહીંયા વાસ કરશે. અને પરિણામ, સમય પૂરો થતા બાપાએ દેહ છોડી દીધો છે. અને બાપાનું છેલ્લો આત્મ સાક્ષાત્કાર. જીજા હતા દરબાર ગામ ટીંબી, જે એમના પરમ ભક્ત હતા અને અખંડ એમની રામધૂનમાં બધે જોડાતા. પણ વૃદ્ધ અવસ્થાને કારણે બાપા કરીબ 1 વર્ષથી ખાટલા વશ હતા. અને સાંજે એને નિર્ણય લીધો કે મારે હવે ગારિયાધાર જાવું છે, અને એકવાર હું વાલમરામને મળી આવું. સવારે નિર્ણય લીધો, વેલા સવારે જાગીને હાલવા લાગ્યા. ખાટલામાંથી ઉભા નહોતા થયા 1 વર્ષથી. એ વ્યક્તિ આજ વાલમરામ બાપાને યાદ કરીને ડગલા મીડા ભરવા અને ધોળા ગામ પહોંચ્યા. તા તો આમ ઉર્જા આવી ગઈ. હવે તો આજ વાલમરામને કોઈ પણ કાળે મળવું છે. એટલી વારમાં તો વાલમરામ બાપા સામેથી ઘોડી માથે આવે છે. આવીને ઉભા રહ્યા કે એલા ભગત જીજા હતા, તમે તો ઉભા નહોતા થઈ શકતા, એને બદલે આજ બોલે ઘણા સમયથી બાપા તમારા દર્શન નહોતા કર્યા ને, એટલે હૃદયમાં એમ થયું કે હવે થોડા શ્વાસા બચ્યા છે તો એકવાર મારા વાલમરામના દર્શન કરી આવું. બાપા તમારા દર્શને આવતો હતો. હે? હા બાપા, તમારા દર્શન કરવા માટે આવતો હતો. બોલે ભલે મને થોડું કામ છે એટલા માટે હું બહાર જાઉં છું, તમે ગારિયાધાર જાઓ, આપણે મળીશું. તમને મારા દર્શન કરવાના હતા, અહીં થઈ ગયા છે. બધાને મારા રામ રામ કહેજો, તમને પણ મારા રામ રામ. અને હું જાઉં છું. આપ સંકલ્પ કરી નીકળ્યા છો ગારિયાધાર જાવું. ગારિયાધાર પરમાત્માનું મંદિર છે, આપ દર્શન કરી આવો, મળીશું. આશીર્વાદ આપી અને એની નજર સામે ઘોડી લઈ અને વાલના બાપા વયા ગયા. અને સાંજ પડતા ગારિયાધાર પહોંચ્યા છે. જીજાતા અને આખા ગામને સુનકાર જોયું અને કીધું શું થયું? બોલે વાલમરામ બાપાએ તો દેહ છોડી દીધી. બોલે ક્યારે? બોલે કાલે સવારે. બોલે મને તો એ સવારે ઉગતા પોરે ધોળા ગામમાં મળ્યા હતા ઘોડી લઈને. દેહ છોડ્યા પછી પંચભૂત દેહ અહીંયા રહ્યો અને કોઈને દર્શન દીધા હોય તો એવા સંત શ્રી વાલમરામ બાપા હતા. સૌરાષ્ટ્રની ભૂમિ છે વાલા, આવા મહાસંતો આ ધરતીમાં થયા.
પરિણામે પંચભૂતમાં પંચભૂત લય થયું. મને ને તમને આ વસ્તુ એટલું જ ચેતન આપે છે. બાપાની વિદાય પછી હાલમાં પણ ત્યાં રોટલો ચાલુ છે. આપ જાઓ.